એ કહેવત બહુ સાંભળી કે ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ, વાઘે માર્યો માનવી એમાં સો ઇન્સાફ. તમારી પાસે પૈસા છે, સત્તા છે, સામર્થ્ય છે, ઐશ્વર્ય છે, તો તમે કશું પણ કરી શકો છો. મર્ડર કરો, હત્યા કરો અને પછી થોડાક જ સમયમાં છૂટી જાઓ. આવી એક ચેઇન, એ ચેઇન અમે નહીં, લોકચર્ચિત બાબતો છે મિત્રો. મોટી મોટી ગાડીઓ અને એ વડોદરા હાઈવે પર સ્ટન્ટ કરતી ગાડીઓ જોવા મળી છે. આ મોટી મોટી ગાડીઓમાં જે નબીરાઓ છે, નબીરાઓ જ કહેવાય, કારણ કે બીજો કોઈ ઓપ્શન, બીજો કોઈ એવું તો કહેવાય નહીં કે સારા ઘરના છે. સારા ઘરના હોય આવું કરે નહીં, કારણ કે સંસ્કાર નથી. મિત્રો, સ્ટંટબાજી કરી રહ્યા છે. આ ગાડીઓ તો જુઓ તમે, લાખો રૂપિયાની ગાડીઓમાં સ્ટંટબાજી કરતો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોની પુષ્ટિ સ્પાર્ક ટુડે ન્યૂઝ નથી કરતું, પરંતુ વડોદરા હાઈવે પર, નેશનલ હાઈવે પર મોંઘી ડેટ ગાડીઓમાં સ્ટંટબાજી કરતો વિડીયો અત્યારે વાયરલ થયો છે. આશરે 5-7 ગાડીઓ એકબીજાની ગાડીની આગળ પાછળ ચાલી રહી છે. ગાડીઓમાંથી, બારીમાંથી યુવકો બહાર નીકળી રહ્યા છે, મોબાઈલમાં શૂટ કરી રહ્યા છે. જોખમી સવારી કહેવાય, અકસ્માત સર્જાય તેવી સવારી કહેવાય. આવા કિસ્સાઓ જ્યારે ઘટે ને ત્યારે પોલીસની કામગીરી પર પણ અનેકવાર પ્રશ્નાર્થ ઊભા થાય છે. પોલીસની પેટ્રોલિંગ દરમિયાન પણ અનેક કિસ્સાઓ ઊભા થાય છે. ક્યારે જાગશે આ જ નબીરાઓ? કોઈ નિર્દોષ ટુ વ્હીલર ચાલક હશે, કોઈ ફોર વ્હીલર ચાલક હશે, જેની પાસે લાયસન્સ છે, જેને બધી જ ખબર છે કેવી રીતે કેવી ચલાવી, એ કોઈ નિર્દોષને હંકારી દેશે, એટલે કે એની સાથે એમને ટક્કર મારશે, અકસ્માત સર્જાશે, ઘટના સ્થળે કોઈનું મૃત્યુ નિપજશે. કોણ જવાબદાર? પછી તો ઘણા બધા લાંબા ચાર્જશીટ ને બધી બહુ પ્રક્રિયાઓ ચાલે છે, પરંતુ આનો જવાબ